નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. ડિયર ઓફિસર્સ, ગઈકાલે લેવાયેલી સીસી ગ્રુપ બીની મેન્સ એક્ઝામમાં ઇંગ્લિશમાં પૂછાયેલા જેટલા બી પ્રશ્નો છે એનું ડિટેલ સોલ્યુશન સાથે આજે આપણે ભેગા થયા છીએ. સો ડિટેલ સોલ્યુશન જોવા માટે તમે રેડી થઈ જાઓ અને આ વિડીયોને મેક્સિમમ શેર કરી દો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈને શીખી શકે અને સોલ્યુશન કરી શકે અને જાણી શકે કે એમના કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા છે કે કેટલા ખોટા છે. સો પ્લીઝ સ્ટે ટ્યુન ગાઈસ, રેડી રહો. સો વેરી ફર્સ્ટ, ગઈકાલનું જે પેપર હતું એની અંદર 20 ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે ઇંગ્લિશ લેંગ્વેજમાંથી. તો આપણે દરેકે દરેક ક્વેશ્ચનને સમજીશું અને એનું સોલ્યુશન કરીશું. સો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે જે છે, ધ એન્જિન વોર્નિંગ લાઇટ બ્લેન્ક ફોર હાફ એન અવર બિફોર વી ડેશ ધ સર્વિસ સ્ટેશન. સો આ વાક્ય વાંચતાની સાથે એક તમને લોજિક ખબર પડે કે ફોર પછી હાફ એન અવર આપેલું છે. હાફ એન અવરનો અર્થ થશે અડધો કલાક અને ફોર પછી હાફ એન અવર લખેલું છે એટલે આ જે પાર્ટ છે એ સમયગાળો બતાવે છે, જેને કહેવાય 30 મિનિટ. અને ઇંગ્લિશ લેંગ્વેજનો રૂલ છે ફ્રેન્ડ્સ કે જ્યારે આપણને વાક્યની અંદર સમયગાળો આપેલો હોય તો ફ્રેન્ડ્સ એનો આન્સર બે ટેન્સમાંથી કોઈ એક ટેન્સમાં આવી શકે. એક ટેન્સ છે પરફેક્ટ ટેન્સ અને બીજો જે છે એને કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે પીસી તરીકે બી ઓળખતા હોઈએ છીએ. તો કાં તો જવાબ પરફેક્ટ ટેન્સમાં આવશે કાં તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. આ બંનેમાંથી કોઈ એક ટેન્સમાં જવાબ આવી શકે. જો પરફેક્ટ ટેન્સમાં એક્ઝામિનરે આન્સર આપેલો હોય તો એને હેવનું રૂપ આપેલું હોવું જોઈએ અને એના પછી V3 આપેલું હોવું જોઈએ. અને જો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એને આન્સર આપવો હોય તો હેવનું રૂપ આપેલું હોવું જોઈએ અને એના પછી બીન અને એની પછી આઈએનજી આપેલું હોવું જોઈએ. સો ફર્સ્ટ બ્લેન્કની અંદર હેવનું રૂપ પ્લસ V3 આવશે અથવા તો હેવનું રૂપ પ્લસ બીન પ્લસ આઈએનજી આવશે. આ બંનેમાંથી કોઈ એક આવવું જોઈએ. સો ફર્સ્ટ બ્લેન્ક માટે આપણે આ પહેલો પાર્ટ ચેક કરીએ. અહીંયા હેવનું રૂપ છે, બીન છે, આઈએનજી છે, આ ઓપ્શનમાં છે તો આનો ઓપ્શનના ચાન્સીસ છે. અહીંયા હેવનું રૂપ નથી એટલે આ ઓપ્શન ના આવે. અહીંયા હેવનું રૂપ નથી એટલે આ ઓપ્શન ના આવે. અહીંયા હેવનું રૂપ નથી એટલે આ ઓપ્શન ના આવે. પતી ગયું, આવી ગયો આન્સર. ક્લિયર? સો તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે વિધિન અ સેકન્ડ, વિધિન 5 સેકન્ડ્સ તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકતા હતા. સો આ ક્વેશ્ચનનો આન્સર શું બનશે? હેડ બીન ફ્લેશિંગ બિફોર વી રીચ ધ સર્વિસ સ્ટેશન. હવે આનો અર્થ શું થાય? આનો અર્થ એવું થાય, દેખો ગુજરાતી કરવું હોય ને ઇંગ્લિશમાં લખેલા કોઈ બી વાક્યનું તો ગુજરાતી પાછળથી આગળ આવીને કરવાનું, એટલે કે રિવર્સ કરવું પડશે. સો અમે સર્વિસ સ્ટેશને પહોંચ્યા તે પહેલા 30 મિનિટ સુધી એન્જિન વોર્મિંગ લાઇટ જે હતી એ ફ્લેશ થઈ રહી હતી, એટલે કે ચબક થઈ રહી હતી. ક્લિયર છે? ફ્લેશ થયું એટલે કે ચાલુ બંધ થયું. સો એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું આવશે? હેડ બીન ફ્લેશિંગ. ક્લિયર છે? સો આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમારો આન્સર એકદમ ઇઝીલી તમને મળી જતો. આન્સર શું આવશે? ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, his servant had dash the money yesterday. સો આ એટલો ઇઝી ક્વેશ્ચન છે કે તમને જોઈને ખબર પડે કે ઇન એન્ટાયર ઇંગ્લિશ લેંગ્વેજ જ્યારે બી હેવનું રૂપ દેખાય, હેવનું કોઈ બી રૂપ દેખાય, હેવ, હેઝ, હેડ, હેવિંગ, તો આના પછી આન્સર V3 આવે અથવા તો આન્સર બીન V3 આવે. ઠીક છે? એક્ટિવ વોઇસ હોય તો V3 આવે, પેસિવ વોઇસ હોય તો બીન V3 આવે. તો આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન હોવો જોઈએ. તો આ સ્ટોલ જે છે એ V2 રૂપ છે, V3 નથી. સ્ટોલન જે છે V3 છે, તો આના ચાન્સીસ છે. અહીંયા V2 ધેટ મીન્સ V3 કે આપણને જે જોઈએ છે બીન V3 એમાંથી કશું આપેલું નથી. સ્ટીલ તો પોતાનામાં V1 રૂપ છે એટલે આ બી ના બને. સો આપણા માટે આન્સર ઓબ્વિયસ છે. કયો આવશે? સ્ટોલન. હવે સ્ટોલન છે શું? તો ચોરી કરવાની ક્રિયાને દોસ્તો કહેવાય સ્ટીલ કરવું. આ ઓરિજિનલ રૂપ છે જેને V1 કહેવાય. એનું V2 થાય સ્ટોલ અને એનું V3 થાય સ્ટોલન. ધેટ્સ વાય અહીંયા આન્સર શું આવશે? V3. સો હિઝ સર્વન્ટ હેડ સ્ટોલન ધ મની યસ્ટરડે, એટલે કે તે વ્યક્તિના જે નોકરે છે એને ગઈકાલે ધન ચોરી લીધું હતું. ક્લિયર? સો અહીંયા આન્સર આવશે સ્ટોલન. અહીંયા હેડ આપેલું છે એટલે હેડના પછી V3 જ આવે. V3 ફોર્મ કયું છે? સ્ટોલન. સો વેરી ઇઝી ક્વેશ્ચન. આઈ હોપ તમારો સાચો થયો હોય. કોઈ બી ક્વેશ્ચન હોય તો એમાં જે બી ઇન્સ્ટ્રક્શન આપ્યું એને ખાસ વાંચવું જરૂરી છે એક્ઝામમાં. જેમ કે અહીંયા લખેલું છે શું? ચેન્જ ધ વોઇસ, એટલે કે તમને વોઇસ ચેન્જ કરવાનું હશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં બે જ પ્રકારના વોઇસ હોય, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો ચેન્જ ધ વોઇસ કીધું છે તો એક્ટિવ આપ્યું હોય તો પેસિવમાં કન્વર્ટ કરવાનું, પેસિવ આપ્યું હોય તો એક્ટિવમાં. સો લેટ્સ ચેક ઇટ. They have discussed all the details of the project. આ વાક્યને વાંચીને ખબર પડે કે આ વાક્ય કયા વોઇસમાં છે?
એક્ટિવ વોઇસમાં છે. તો હવે એક્ટિવમાંથી શેમાં લઈ જઈશું? પેસિવમાં. સો એકદમ સિમ્પલ સ્ટેપ છે. એક્ટિવમાંથી પેસિવમાં જવું હોય તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા એક્શન વર્ડને ચેક કરવાનો. તો એક્શન વર્ડ કયો છે? તો ડિસ્કસ્ડ. ડિસ્કસ કરવું એટલે કે ચર્ચા કરવી, તો આ એક એક્શન વર્ડ છે. હવે આ એક્શન વર્ડની તરત જ પછી લખેલું નામ કે પ્રોનાઉન આપણા માટે ઓબ્જેક્ટ બને. તો આ જે છે ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ, આ વાક્યનો શું છે? ઓબ્જેક્ટ છે. અને વાક્યની શરૂઆતમાં જે લખેલું હોય, જે ક્રિયા કરતું હોય એને કહેવાય સબ્જેક્ટ. હવે એક્ટિવ ને પેસિવનો રૂલ તમને ખબર છે કે એક્ટિવમાંથી પેસિવમાં જવું હોય તો બે લોકોના સ્થાનની અદલા બદલી થાય. એટલે કે ઓબ્જેક્ટ જે છે સબ્જેક્ટના ઘરે જાય, સબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટના ઘરે જાય. તો આ જે ઓબ્જેક્ટ છે એને ઉઠાઈને કોના ઘરે લખવું પડે? સબ્જેક્ટના ઘરે. સબ્જેક્ટનું ઘર ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. તો આપણા માટે આન્સરમાં વાક્યની શરૂઆતમાં ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ આવેલું હોવું જોઈએ. સો ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ આપેલું નથી, ખાલી ઓલ ધ પ્રોજેક્ટ છે. ડિટેલ્સ ગાયબ કરી દીધું, એવું ચાલે નહીં. ઓલ ધ ડિટેલ્સ ઓફ પ્રોજેક્ટ નથી, ઓલ ધ ડિટેલ્સ ઓફ પ્રોજેક્ટ નથી, ઓલ ધ ડિટેલ્સ ઓફ પ્રોજેક્ટ છે. આવી ગયો જવાબ. વિધિન 2 યા 3 સેકન્ડ્સ, વિધિન 2 યા 3 સેકન્ડ્સ તમારો આન્સર આવતો હતો. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી બે એવી ભાષા છે જેમાં તમને એક્ઝામિનેશન હોલમાં ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ માર્ક્સ અપાવી શકે છે. સો યુ હેવ ટુ બી માસ્ટર ઇન લેંગ્વેજીસ. સો પ્લીઝ ધ્યાન આપજો. ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ. હવે આને આખું ડિટેલમાં તમને હું સમજાવી દઉં કે કેવી રીતે કન્વર્ટ થાય. તો પહેલા ઓબ્જેક્ટ જે છે સબ્જેક્ટના સ્થાને આવી ગયું. સો ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ. આ જે હેવ છે ને એ હેવ ફેમિલી છે. હેવની ફેમિલીમાં આવે હેવ અને હેઝ. અને આપણે ઓફલાઈન ક્લાસીસમાં ઘણી વખત બોલ્યા બી છીએ, શીખ્યા બી છીએ કે ફેમિલી આપણે ચેન્જ કરી શકતા નથી. તો જો એક્ટિવ વોઇસના વાક્યમાં હેવનું રૂપ લખેલું એટલે કે હેવ હેઝ લખેલું હોય તો પેસિવમાં બી હેવ હેઝમાંથી જ આવવું જોઈએ. સો ડિટેલ્સ પ્લુરલ નામ છે એટલા માટે શું આવશે? હેવ. હેવના પછી લખેલું ઈડીવાળું રૂપ ઓલવેઝ હોય છે ફ્રેન્ડ્સ V3. સો આપણે V3નું પેસિવ વોઇસ બનાવવું પડે ને V3નું પેસિવ બનાવવું હોય તો રૂલ છે બીન V3 આવે. શું આવે? બીન V3. એટલા માટે તમને અહીંયા દેખાય છે શું? બીન. અને ડિસ્કસનું V3 થશે શું? ડિસ્કસ્ડ. હવે વારી આવી કે ઓબ્જેક્ટ સબ્જેક્ટના ઘરે ગયો તો હવે સબ્જેક્ટ થોડી બાકી રાખશે. સબ્જેક્ટ બી જશે કોના ઘરે? ઓબ્જેક્ટના ઘરે. એ એના મિત્રને બી જોડે લેતો જાય એટલે કે બાયને બી જોડે લેતો જાય. સો દે જશે ઓબ્જેક્ટના ઘરે, પણ એકલો નહીં જાય, બાયની સાથે. તો અહીંયા આવશે શું? બાય ધેમ. ઓબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે એટલા માટે તેનું તેમ થઈ ગયું છે. સો આ તો ડિટેલ સોલ્યુશન આ ક્વેશ્ચનનું. સો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર ડી. તમને જોઈને આઈડિયા આવી જાય એક સ્ટેપની અંદર જ કે કયો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ગાઈસ. હુ ઇઝ ક્રિએટિંગ ધીસ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ કોણ ક્રિએટ કરી રહ્યું છે? ફરીથી ઇન્સ્ટ્રક્શનને રીડ કરીશું. ચેન્જ ધ વોઇસ એટલે કે વોઇસને બદલવો પડશે. એક્ટિવ હશે તો પેસિવ ને પેસિવ હશે તો એક્ટિવ. સો આઈએનજી વાળું રૂપ છે એટલા માટે દોસ્ત આ જે છે ને એ એક્ટિવ વોઇસ છે, કારણ કે આમાં ક્યાંય બીનું રૂપ પ્લસ V3 આપેલું નથી એટલા માટે એક્ટિવ વોઇસ છે. તો એક્ટિવ વોઇસ વાળા વાક્યને પેસિવમાં કન્વર્ટ કરવાનું. સો મેં તમને શીખવાડેલું છે ઓફિસર્સ કે આ જે વુ હોય, વુનું જ્યારે બી પેસિવ કરવું હોય ત્યારે લાઈફ ટાઈમ માટે યાદ રાખીશું બે રસ્તા છે. એક છે બાય વુમ અને બીજી મેથડ સ્ટાન્ડર્ડ મેથડ. વુનું વુ રાખીએ તો સૌથી લાસ્ટમાં આવવું જોઈએ શું? બાય. તો એક કેસમાં વુનું વુ રાખ્યું બટ લાસ્ટમાં બાય નથી એટલા માટે આ ઓપ્શન રાઈટ થાય નહીં. હવે તમારા જોડે ઓપ્શન વધ્યા છે બાય વુમ વાળા ચેક કરવાના. તો દેખો અહીંયા બાય વુમ છે. હા, બાય વુમ, બાય વુમ. તો કેટલા ઓપ્શનના ચાન્સીસ છે? 3. સો જ્યારે 3 ઓપ્શન હોય ત્યારે એને શું કરવાનું? તેને સોલ્વ કરી રીતે કરે તો ધ્યાન આપજો. આ કેવું રૂપ છે? આઈએનજી વાળું. એને એક્ટિવમાંથી પેસિવમાં લઈ જવાનું છે. અને મેં તમને લાઈફ ટાઈમ માટે શીખવાડેલું છે કે આઈએનજીનું પેસિવ વોઇસ કરવું હોય ઓફિસર્સ તો થશે શું? બીઇંગ V3. શું થાય? બીઇંગ V3. અહીંયા આપણને આપેલું છે આઈએનજીમાં કેવું રૂપ? ક્રિએટિંગ. તો તમારા જોડે આન્સરમાં બનવું જોઈએ બીઇંગ, અને ક્રિએટનું જ V3 કરવું પડશે અને ક્રિએટનું V3 થશે ક્રિએટેડ. સો નાઉ લુક એટ ધ ઓપ્શન ઇન વિચ યુ હેવ ગિવન બીઇંગ ક્રિએટેડ. એવું ઓપ્શનમાં જુઓ કે જેમાં તમને બીઇંગ ક્રિએટેડ આપેલું હોય. સો બીઇંગ ક્રિએટેડ ક્યાં? અહીંયા છે ના, તો આ ઓપ્શન કેન્સલ થઈ ગયું. બીઇંગ ક્રિએટેડ અહીંયા છે, હા છે. બીઇંગ ક્રિએટેડ અહીંયા છે, હા છે. હવે ફાઇટ રહી ઓપ્શન સી અને ડી ની વચ્ચે. સૌ એક્ઝામમાં બને તો હવે કરવાનું શું? તો જ્યારે તમને બે ઓપ્શન સિમિલર મળે તો એને ઊભા વાંચવાનું અને ક્યાં ઊભું રહેવાનું? જ્યાં અલગ પડે ત્યાં. તો બાય વુમ, બાય વુમ. અહીંયા આવી ગયું ઇઝ, અહીંયા આવી ગયું ધીસ પ્રોબ્લેમ. તો અહીંયા અલગ પડ્યું. આમાં ઇઝ ક્યાં લખ્યું છે? ધીસ પ્રોબ્લેમની પછી ને આમાં ઇઝ ક્યાં લખ્યું છે? ધીસ પ્રોબ્લેમની પહેલા. દોસ્તો વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય ત્યારે જ બને જ્યારે સપોર્ટિંગ વર્બને તમને સબ્જેક્ટની પહેલા મૂકો. કોઈ બી વાક્ય પ્રશ્નાર્થ ક્યારે બને? જ્યારે સપોર્ટિંગ વર્બને ક્યાં મૂકો? સબ્જેક્ટની તરત જ પહેલા. બટ આપણને ખબર છે કે પેસિવ વોઇસમાં સબ્જેક્ટના સ્થાને કોણ આવી જાય છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ કોણ હતું? ધીસ પ્રોબ્લેમ. એને સબ્જેક્ટના સ્થાને મૂકી એટલે કે આગળ આવી જશે. અને સપોર્ટિંગ વર્બ પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાં આવશે? સબ્જેક્ટની તરત જ પહેલા એટલે કે આની તરત જ પહેલા આવવું જોઈએ. એટલા માટે આ ઓપ્શન સાચો થાય. આ પાછળ મૂકીએ તો વિધાન વાક્ય રચના થાય, પ્રશ્નાર્થ બનતી નથી.
તમારે પ્રશ્નાર્થનું શું રાખવું પડે? પ્રશ્નાર્થ જ રાખવું પડે. એટલા માટે કયો ઓપ્શન સાચો દોસ્તો? સી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે. સો આવી રીતે તમે જો સમજ્યા હોય તો તમને ક્યારે બી કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો તમે આરામથી એને સોલ્વ કરી શકો છો. આનો રાઈટ આન્સર હતો ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું હતું, આઈ વિલ એસેસ ધ આન્સર શીટ્સ ટુમોરો. એસેસ કરવું એટલે કે ચેક કરવું. ઠીક છે, તો હું આવતીકાલે આન્સર શીટ્સને ચેક કરીશ. આવું કોને કહ્યું હતું? ટીચરે. કોને? સ્ટુડન્ટ્સને. હવે ઇન્સ્ટ્રક્શન રીડ કરો. શું લખ્યું છે? ચેન્જ ધ નરેશન. આ નરેશન જે છે ને એ જ છે દોસ્તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, અધરવાઇઝ નરેશન કહેવું તો નરેશન કહેવાય. ક્લિયર? સો તમારે અલ્ટિમેટ આજે ડાયરેક્ટ સ્પીચ વાળું વાક્ય છે ને કઈ સ્પીચમાં લઈ જવાનું? ઇનડાયરેક્ટ સ્પીચમાં. કેમ નહીં ખબર પડે કે ડાયરેક્ટ સ્પીચ વાળું વાક્ય છે? તો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે કોઈ બી પાર્ટ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલો હોય તો એ કઈ સ્પીચનો હોય છે? ડાયરેક્ટ સ્પીચનો. તો આને હવે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે તો એકદમ સિમ્પલ રૂલ મેં તમને સૌથી પહેલા શીખવાડેલો છે કે વાક્યનો પ્રકાર ચેક કરવાનો. શું ચેક કરવાનું? વાક્યનો પ્રકાર. તો ફૂલ સ્ટોપ આવ્યું એટલે આપણને ખબર પડી કે કયું વાક્ય છે? આ વિધાન વાક્ય. હવે આપણને સ્ટેપ ખ્યાલ જ છે. સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ ચેક કરવાનો હોય. ઇંગ્લિશ લેંગ્વેજમાં ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ લખેલું ક્યાં હોય? તો સ્પીકરની તરત જ પછી. ક્યાં હોય? સ્પીકરની તરત જ પછી. સ્પીકર કોણ છે? તો જે બોલનાર હોય ને સ્પીકર કહેવાય. બોલે છે કોણ? ટીચર. તો એની પછી લખેલું ટોલ્ડ જે છે ને રિપોર્ટિંગ વર્બ છે. હવે આના ઉપર આખી ગેમ છે. આ રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ લખ્યું છે પોતે કયું ફોર્મ છે? પાસ્ટ ફોર્મ. તો દોસ્તો આપણને ખબર છે જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટમાં હોય ને તો આ જે વિલ છે ને એને પાસ્ટમાં કન્વર્ટ કરવું જ પડે અને વિલને ચેન્જ કરવું પડે ને વિલનું શું કરવું પડે? વુડ. ક્લિયર? બીજો પોઈન્ટ, વિલ પોતે મોડલ છે અને મોડલ પછી લખેલું મૂળ રૂપ ક્યારે પણ બદલાતું નથી. મૂળ રૂપનું શું રહે? મૂળ રૂપ જ. એટલે કે વુડ એસેસ તમારા જોડે જવાબમાં આવવું જોઈએ. સો નાઉ લુક એટ ધેટ ઓપ્શન કે જેની અંદર તમને વુડ એસેસ લખીને આપેલું હોય. બસ આટલું જ કરવાનું હતું. તો વુડ એસેસ અહીંયા છે? હા છે. અહીંયા છે? ના. વુડ છે બટ એસેસિંગ છે. એસેસિંગ જોતું નથી આપણને. શું જોઈએ? એસેસ. તો આ બી ખોટું. વુડ એસેસ છે જ નહીં. સો 4 માંથી 3 તો નીકળી ગયા. બસ એક જ વધ્યો. ધેટ ઇઝ યોર આન્સર. થાય છે ને ઇઝીલી સોલ્વ. બસ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો બહુ સારા પ્રશ્નો હતા. બેઝિક ક્વેશ્ચન્સ હતા જેના ડિટેલમાં કોન્સેપ્ટ ક્લિયર હોય આરામથી કરી શકે. ક્લિયર? હવે આપણે આખું કન્વર્ટ કરતા હું તમને શીખવાડી દઉં. દેખો, વિધાન વાક્ય હોય તો ફ્રેન્ડ્સ કન્જક્શન ધેટ આવશે, પણ કન્જક્શન ધેટ મૂકવાનું ક્યાં? તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જઈએ તો બધા ચિહ્નો નીકળી જાય. તો આ ચિહ્નોની જગ્યાએ તમારે કન્જક્શન મૂકવું પડે કારણ કે આ કોમાંથી બે પાર્ટ કનેક્ટેડ છે. આ ચિહ્ન હટાવી દો તો બે પાર્ટ છૂટા થઈ જાય તો એને જોડીને રાખવા પડે અને જોડવા માટે કયું કન્જક્શન આવે? ધેટ. વિધાન વાક્ય માટે કયું કન્જક્શન? ધેટ. બીજું, આ જે આઈ છે એ આઈ સ્પીકર માટે વપરાયું હોય તો અહીંયા કોણ છે સ્પીકર? ટીચર. ટીચર મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે એવું નામ બોલવામાં આવે કે જે બંને જેન્ડર માટે વપરાય તો આખી ઇંગ્લિશ ભાષામાં પ્રાયોરિટી પહેલા મેલને આપવાનું હોય. મેલ વાળો ઓપ્શન ના હોય તો પછી ફિમેલ વાળું પસંદ કરવાનું હોય. તો અહીંયા દેખો મેલ માની લઈએ તો ટીચર માટે આઈનું થઈ જશે શું? હી. ધેટ્સ વાય હી કર્યું. વિલનું થઈ ગયું વુડ. મૂળ રૂપનું મૂળ રૂપ. ધ આન્સર નામ છે તો નામ બદલાશે નહીં. સીટ્સ બી નામ છે બદલાશે નહીં. ટુમોરોનું થઈ જશે શું? ધ નેક્સ્ટ ડે. આ બધા રૂલ્સ છે ડાયરેક્ટથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાના. તમને યાદ હોય તો કામ થઈ જાય. આમાં એક જ રૂલ એપ્લાય કરવાનો હતો કે રિપોર્ટિંગ પાસ્ટમાં છે તો વિલનું શું થાય? વુડ. તો વુડ વાળા બે ઓપ્શન છે. મોડલ પછી મૂળરૂપ બદલાય નહીં તો મોડલ પછી મૂળરૂપ એસએસ નું શું રહેવું જોઈએ? એસએસ. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, હી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર બ્રધર. એને કહ્યું હતું કે તેણીને કહ્યું હતું કે મારે તમારા ભાઈને મળવાની ઈચ્છા છે. હવે કરવાનું શું છે? ચેન્જ ધ નરેશન. એટલે ફરીથી ડાયરેક્ટ સ્પીચને શેમાં કન્વર્ટ કરવાની છે? ઇનડાયરેક્ટમાં. આપેલી સ્પીચ ડાયરેક્ટ છે. આઈડિયા ક્યાંથી આવે? ડબલ ઇન્વર્ટેડ કોમા પરથી. તો જેમ મેં તમને અહીંયા સ્ટેપ બતાવ્યું, પહેલું સ્ટેપ શું કરીશું? વાક્યનો પ્રકાર ચેક કરવાનો. તો ફૂલ સ્ટોપ આવ્યું એટલે ઇંગ્લિશ લેંગ્વેજમાં કયું વાક્ય બની જશે? વિધાન વાક્ય. તો વિધાન વાક્યના રૂલે બધા એપ્લાય કરવાના. રિપોર્ટિંગ વર્બને ચેક કરો. ટોલ્ડ લખ્યું છે જે પોતે કોણ શેમાં છે? પાસ્ટમાં. રિપોર્ટિંગ વર્બ પાસ્ટમાં હોય ઓફિસર્સ તો શું કરવાનું? અંદરનું ક્રિયાપદ બદલાય. તો વોન્ટનો અર્થ થાય ઈચ્છવું. શું થાય? ઈચ્છવું. જે પોતે V1 રૂપ છે. અને મેં તમને શીખવાડેલું છે કે V1 કે S કે ES હોય તો એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં લઈ જાઓ તો V2 થાય. શું થાય દોસ્તો? V2. તો અહીંયા જે વોન્ટ છે એ વોન્ટનું V2 કરવું પડશે અને જવાબમાં આવવું જોઈએ શું? વોન્ટેડ. તો પહેલા તો વોન્ટેડ જોવું પડશે. બીજું, આ ટુ મીટ એટલે કે આને કહેવાય 2V1. મેં તમને રૂલ શીખવાડેલો છે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જો તમને આમાંથી કોઈ બી રૂપ દેખાય V3 ING મોડલ કે 2 ના પછી
V1 એટલે કે મૂળ રૂપ, તો આમાં બદલાવ થતો નથી અને નામ બી બદલાતું નથી. સો આ 2V1 છે એટલે એમાં બદલાવ નહીં થાય. તો વોન્ટેડ તો બરોબર છે અને એના પછી 2 મીટનું શું હોવું જોઈએ? 2 મીટ. સો હવે એવો ઓપ્શન શોધો કે જેમાં વોન્ટેડ ટુ મીટ લખેલું હોય. સો વોન્ટેડ ટુ મીટ આમાં નથી, કેન્સલ. વોન્ટેડ ટુ મીટ આમાં નથી, કેન્સલ. વોન્ટેડ ટુ મીટ છે, વોન્ટેડ ટુ મીટ છે. હવે કેટલા ઓપ્શનો છે ફાઇટરી? 2. હમણાં જ વાત કરી, જ્યારે બંને ઓપ્શન સાચા લાગતા હોય ત્યારે બંને ઓપ્શને કેવું વાંચવાનું? ઊભું. જ્યાં અલગ શબ્દ પડે ને ત્યાં જયારે ઊભું રહી જવાનું. સો he told her that he wanted to meet her brother, your brother. ફક્ત એક શબ્દ ચેન્જ છે, એક જગ્યાએ હર છે ને એક જગ્યાએ યોર છે. હવે હર આવે કે યોર આવે નક્કી કરવું હોય તો ક્યાં જવાનું? તો પ્રશ્નના ડેટામાં. ક્યાં? પ્રશ્નના ડેટામાં. પ્રશ્નના ડેટામાં શું લખ્યું છે? યોર. હવે યોર કોના માટે વપરાયું હોય તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે બોલનાર વ્યક્તિ જ્યારે યોર બોલે છે તો એ સામેવાળા માટે બોલે, તો સામેવાળું એટલે કે લિસનર. તો અહીંયા જે યોર વપરાયું છે લિસનર માટે વપરાયું છે. લિસનર કોણ છે? હર. તો અહીંયા હર એટલે કે લિસનર થઈ ગયા આપણા માટે કેવા? ફિમેલ. તો ફિમેલ લિસનર હોય તો યોર માટે આપણે હર કરવું પડે. સો અહીંયા યોરનું હર થઈ જવું જોઈએ, તો અહીંયા હર થઈ ગયું. ધેટ્સ વાય વિચ ઓપ્શન ઇઝ રાઈટ? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આઈ હોપ તમે આ ક્વેશ્ચનને કરેક્ટ કર્યો હોય અને તમારા ફેસ પર અત્યારે સ્માઇલ આવી રહી હોય કે યસ મારો આન્સર રાઈટ છે. સો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, હી ઇઝ ટોલર દેન હિઝ એલ્ડર બ્રધર. તે તેના મોટા ભાઈ કરતા ઊંચો છે. આવું એનું ગુજરાતી થાય. ટ્રાન્સફોર્મ ફ્રોમ અફર્મેટિવ ટુ નેગેટિવ. અફર્મેટિવનો અર્થ થાય પોઝિટિવ. તો પોઝિટિવમાંથી તમારે લઈ શેમાં જવાનું છે? નેગેટિવમાં. સિમ્પલ. હવે આ જે છે ને એ થોડો વિવાદવાળો પ્રશ્ન બની શકે. જેમ કે તમારે પોઝિટિવમાંથી નેગેટિવમાં લઈ જવું હોય તો તમારા ઓપ્શનમાં નેગેટિવિટી દર્શાવનારો એકાદો શબ્દ હોવો જોઈએ. સો અહીંયા નોટ છે, આ નેગેટિવિટી બતાવે છે. અહીંયા નોટ છે, આ નેગેટિવિટી બતાવે છે. અહીંયા ક્યાંય કોઈ બી નેગેટિવિટી દર્શાવનારો શબ્દ નથી અને અહીંયા કોઈ બી નેગેટિવિટી દર્શાવનારો શબ્દ નથી. તો આ બંને ઓપ્શન તો ખોટા છે. ઠીક છે. હવે હી ઇઝ નોટ ટોલર દેન હિઝ એલ્ડર બ્રધર એ આવશે કે પછી હિઝ યંગર બ્રધર ઇઝ નોટ એઝ ટોલ એઝ હિઝ એલ્ડર બ્રધર એ આવશે? કયો આવશે છે ખબર નહીં. બટ દેખો આ પ્રશ્નમાં ક્યાંય બી યંગર બ્રધર એવો ઉલ્લેખ કરેલો છે ના. તો અહીંયા પ્રશ્નમાં યંગર બ્રધર ઉલ્લેખ નહીં કર્યો તો તમારા જવાબમાં યંગર બ્રધર આવે નહીં. એટલા માટે આ ઓપ્શન બી કેવું થઈ જાય? ખોટો. હવે 4 ઓપ્શન પ્રમાણે વાત કરીએ તો આ ઓપ્શન સાચો થઈ શકે. આ 4 ઓપ્શન પ્રમાણેની વાત કરીએ તો. બટ રૂલ પ્રમાણે જઈએ ને દોસ્તો તો ફ્રેન્ડ્સ, જ્યારે બી આપણને આવું પૂછાય કે ટ્રાન્સફોર્મ અફર્મેટિવ ટુ નેગેટિવ, તો એનો અર્થ એવું થતો હોય કે વાક્ય હકારમાંથી નકાર કરવાનું, બટ વાક્યનો મૂળ અર્થ બદલાવો જોઈએ નહીં. મૂળ અર્થ શું છે કે તે જે છે એના મોટા ભાઈ કરતાં કેવો છે? ઊંચો છે. સો આનો જેન્યુઅનલી ગ્રામેટિકલી કરેક્ટ આન્સર લખવો હોય તો તમારા જોડે એક આવો ઓપ્શન હોવો જોઈએ. એ ઓપ્શન એ છે કે હિઝ એલ્ડર બ્રધર. પછી અહીંયા ઇઝ છે તો અહીંયા એમિઝારમાંથી જ આવશે, તો બ્રધર સિંગ્યુલર નામ છે તો શું આવશે? ઇઝ. હવે નેગેટિવિટી એડ કરવા માટે શું મૂકીશું? સપોર્ટિંગ વર્બની પછી નોટ. હવે અહીંયા તો પછી ટોલરનું પોઝિટિવ એડજેક્ટિવ બનાવવું પડે, ટોલ. પછી આવે એઝ ને અહીંયા હી છે તો પાછળ બી આવશે શું? હી. હિઝ એલ્ડર બ્રધર ઇઝ નોટ સો ટોલ એઝ હી. એનો મોટો ભાઈ એના જેટલો ઊંચો નથી. એનો અર્થ શું છે? એનો મોટો ભાઈ એના કરતાં કેવો છે? નીચો છે. એનો અર્થ તે જે છે એના મોટા ભાઈ કરતાં કેવો છે? ઊંચો છે. આ એનો જેન્યુઅન રાઈટ આન્સર છે. ગ્રામેટિકલી 100% કરેક્ટ આન્સર આ થાય. બટ ગાઈઝ ઓપ્શનમાં ક્યાંય એવું આપેલું નથી. તો ઓપ્શન વાઇઝ તમે જાઓ તો આને સાચો કહી શકો. બાકી આને તમારે અરજી નાખવી હોય તો આ આન્સર સાથે તમે અરજી નાખી શકો છો કે આનો કરેક્ટ આન્સર આ થાય છે. હિઝ એલ્ડર બ્રધર ઇઝ નોટ સો ટોલ એઝ હી. આનો કરેક્ટ આન્સર છે. તમારે અરજી નાખવી હોય અને 1 માર્ક્સ પાછો ગેઇન કરવો હોય ક્વેશ્ચનને રદ કરાવીને તો તમે કરી શકો છો. સો પ્લીઝ તમે એ અરજીમાં લખજો તો તમને માર્ક્સ થોડા બેનિફિટ થઈ જશે. બાકી ઓપ્શન વાઇઝ આ ઓપ્શન બરોબર કહેવાય, સાચો કહેવાય. ઠીક છે. A lot of financial transactions happen over blank internet. હું બ્લેન્ક બોલું એટલે ખાલી જગ્યાની વાત કરું છું. તો ઘણા બધા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે, નાણાકીય ટ્રાન્ઝેક્શન, ઠીક છે, આપ લે જે છે એ ઇન્ટરનેટ પર થાય છે. હવે આ આર્ટિકલનો પ્રશ્ન છે દોસ્તો. આર્ટિકલમાં એન અને ધ, એમાં ધ આર્ટિકલ જે છે ને નિશ્ચિતતા બતાવે અને એન આર્ટિકલ અનિશ્ચિતતા બતાવે. હવે લાઈફ ટાઈમ માટે યાદ રાખીશું આપણે કે જ્યારે આપણે કોઈ બી નિશ્ચિત વસ્તુની વાત કરતા હોઈએ, કોની? નિશ્ચિત વસ્તુની, તો નિશ્ચિત વસ્તુ માટે હંમેશા ધ આર્ટિકલ લાગે ને લાગે. અહીંયા જે છે એ ઇન્ટરનેટની વાત છે. ઠીક છે.
સો ઇન્ટરકનેક્ટેડ નેટવર્કની વાત થાય છે તો આપણને બધાને ખ્યાલ છે કે ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. સો ફ્રેન્ડ્સ, આ ઇન્ટરનેટ એક ફિક્સ વસ્તુ છે. જેમ કે તાજમહેલ એક ફિક્સ વસ્તુ છે, કુતુબ મિનાર ફિક્સ વસ્તુ છે, સન ફિક્સ વસ્તુ છે, મૂન ફિક્સ વસ્તુ છે. તો જ્યારે બી તમે કોઈ ફિક્સ વસ્તુના નામની વાત કરો તો એના નામની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે. સો પ્લીઝ આ રૂલ યાદ ના હોય તો તમે યાદ રાખજો, અહીંયા એન આર્ટિકલ આવશે નહીં. 90% સ્ટુડન્ટ્સ અહીંયા એન મૂકીને આવ્યા છે. બટ ઇન્ટરનેટ એક એવો શબ્દ છે જે હંમેશા એની પહેલા કયો આર્ટિકલ લેશે? ધ. કારણ કે નિશ્ચિતતા બતાવે છે, નિશ્ચિત છે પોતે. દેટ્સ વાય ધ ઇઝ ધ રાઈટ આન્સર. અહીંયા એન કર્યો હોય તો એ ખોટો છે. રાઈટ આન્સર શું છે? ધ છે. સો આ થોડો તમને રૂલ જો યાદ હોય તો તમને બેનિફિટ મળે. રૂલ યાદ ના હોય ને તમે કદાચ ખોટો ટીક કર્યો હોય તો નેક્સ્ટ ટાઈમ યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ ભૂલ ના થવી જોઈએ. ડેશ ઓફ ધ ગોલ્સ ઇઝ અચીવ્ડ. ઓકે, આ ખૂબ સરસ પ્રશ્ન હતો. આ એક ચેપ્ટર છે ડિટર્મિનર. ડિટર્મિનર નામનું જે ચેપ્ટર છે ને એનામાંથી પૂછાયેલો આ ક્વેશ્ચન છે, તો પ્લીઝ ધ્યાન આપજો. એક ડિટર્મિનર છે અહીંયા નો, અહીંયા છે એવરી, અહીંયા છે એની, અને આ નાઇધર જે છે એ પ્રોનાઉન બી બની શકે ને ડિટર્મિનર બી બની શકે. સો પ્લીઝ આને ધ્યાનથી સમજીએ. આ નો અને એવરી આ બંને ડિટર્મિનર એવા છે દોસ્તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કે જેના પછી કમ્પલસરી નામ આપેલું હોવું જોઈએ. કમ્પલસરી નામ હોય ને તો જ આ નો અથવા એવરી વપરાય. ઠીક છે, અધરવાઇઝ નો અથવા એવરી વાક્યમાં આવી શકે નહીં. તો આ બ્લેન્ક છે, બ્લેન્કના પછી લખેલો શબ્દ શું છે? ઓફ. તો ઓફ કોઈ નામ છે? ના, ઓફ તો એક પ્રીપોઝિશન છે. તો અહીંયા નામ આપેલું નથી, એટલા માટે નો બી ના આવે અને એવરી બી ના આવે. ક્લિયર? આવું રૂલ તમને ખબર હોય તો તમને બેનિફિટ થાય. અને આવા રૂલ શીખવા હોય તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર અને ભાવનગર બ્રાન્ચ પર આવી જાઓ દોસ્તો. હું ત્યાં તમને આટલું ડિટેલમાં વ્યવસ્થિત તમને શીખવાડીશ સ્ટેપ બાય સ્ટેપ. નેક્સ્ટ કયો શબ્દ છે? એની. એની એક એવું ડિટર્મિનર છે કે જે ગમે ત્યાં ના લાગે. એ બે જ પ્રકારના વાક્યમાં લાગે, કાં તો નકાર વાક્યમાં લાગે, કાં તો પ્રશ્નાર્થ વાક્યમાં લાગે. વન્સ અગેન, એની કેવા વાક્યમાં લાગે? નકાર અથવા તો પ્રશ્ન. હવે આ વાક્યને તમે ધ્યાનથી દેખો. ઓફ ધ ગોલ્સ ઇઝ અચીવ્ડ. ક્યાંય નકાર શબ્દ લખેલો છે? ના. ક્યાંય પ્રશ્નાર્થ છે? ના. એટલા માટે એની પણ આવે નહીં. તો વધ્યું શું? નાઈધર. શું વધ્યું? નાઈધર. ઘણા બધા લોકો આને નીધર બી બોલતા હોય છે. તો નાઈધર બોલો કે નીધર બોલો, પ્રોનાઉન્સિએશનનો એટલો ફરક નથી. નાઈધર ઓફ ધ ગોલ્સ ઇઝ અચીવ્ડ એટલે કે જેટલા બી ગોલ હતા એમાંથી એક પણ ગોલ અચીવ કરવામાં આવેલો નથી. નાઈધર આપણે જનરલી બે માટે વાપરતા હોય, બેમાંથી કોઈ પણ નહીં એવી વાત કરવી હોય ત્યારે આપણે નાઈધરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આન્સર શું આવશે? નાઈધર. તો બેમાંથી એક પણ ગોલ પ્રાપ્ત કરેલા નથી, અચીવ કરેલા નથી. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? બી. હવે આ ના આવે, આ ના આવે, આ ના આવે એવું એ સીધું ના હોય. કેમ ના આવે? લોજિક ખબર હોવી જોઈએ. આ બે કેમ ના આવે? કારણ કે પાછળ નામ હોય તો જ આ નો અથવા એવરી મુકાય. પણ અહીંયા નામ આપેલું નથી એટલે નો અથવા એવરી નહીં આવે. એની ફક્ત કેવા વાક્યમાં આવે? તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ આવે. એટલા માટે આ નકાર કે પ્રશ્નાર્થ છે નહીં, એટલા માટે એની ના આવે. તો અહીંયા શું આવશે? નાઈધર. નાઈધરનો અર્થ થશે બેમાંથી એક પણ નહીં. તો એક પણ ગોલ પ્રાપ્ત કરવામાં આવેલો નથી. આ બી એક સારો પ્રશ્ન હતો. આ પ્રશ્ન છે પ્રીપોઝિશન બેસ્ડ દોસ્તો. પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ સ્વીટ્સ ડેશ યોર ક્લાસમેટ્સ. ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે કે વહેંચવું. સ્વીટ્સ તો બધાને ખબર છે કે આ મીઠાઈઓ, અને યોર ક્લાસમેટ્સ એટલે કે તમારા સાથે ભણનારા સાથી મિત્રો. ઠીક છે, વિદ્યાર્થી મિત્રો. સો આ જે મીઠાઈ છે એ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમે શેર કરો એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કરો, વહેંચણી કરો. તો તમારે વહેંચણી કરવાની છે કોની વચ્ચે? તમારા ક્લાસમેટ્સની વચ્ચે. તો ક્લાસમેટ સાથે વહેંચણી એવો ટોન નથી. ઠીક છે, ક્લાસમેટ વિશે વહેંચણી, અબાઉટ નોટ થાય વિશે. તો ક્લાસમેટ વિશે વહેંચણી એવો ટોન નથી. એમિડ્સનો અર્થ થાય સેન્ટર પોઈન્ટ. કોઈ બી વસ્તુનું મિડલ પોઈન્ટ બતાવો ને ત્યારે દોસ્તો તમે એમિડ્સ કહી શકો. માન લો કે એક લાઈન છે અને એની વચ્ચેના પોઈન્ટની વાત કરીએ ને એક્ઝેક્ટલી સેન્ટરની, તો એને શું કહેવાય? એમિડ્સ કહેવાય. તો અહીંયા કઈ સેન્ટરની વાત કરવામાં આવે છે? ના, મિડલ પોઈન્ટની કોઈ વાત નથી. સો અહીંયા આન્સર આવશે શું? અમોંગસ્ટ. હવે હું તમને એક રૂલ શીખવાડી દઉં. રૂલ એ છે ફ્રેન્ડ્સ કે જ્યારે તમે બેની વાત કરો છો તો બે માટે કયો શબ્દ આવશે? બિટવીન. પણ જ્યારે તમે બે થી વધુની વાત કરો છો તો તમારા માટે શબ્દ આવે અમોંગ, અને આ અમોંગનો જ ભાઈ છે અમોંગસ્ટ. ઠીક છે, તો ફક્ત બે ની વાત હોય તો બિટવીન, ને બે થી વધુની વાત હોય તો અમોંગ અથવા તો અમોંગસ્ટ. અહીંયા યોર ક્લાસમેટ્સ છે એટલે કે તમારા સાથે ભણનારા વિદ્યાર્થી મિત્રો. તો એમાં ઓબ્વિયસલી વાત છે, જનરલ વાત છે, તો બે થી વધુની જશે. તો બે થી વધુ માટે શું આવશે? અમોંગસ્ટ. So which option is correct? Option number C is the right answer. We are unable to send you the product at the moment.
આ પ્રશ્ન એવો હતો કે જેમાં તમને ગુજરાતી આવડતું હોય ને તો તમારું કામ થઈ જાય. તો પહેલા ગુજરાતી કરી દઈએ. વી આર અનેબલ ટુ સેન્ડ યુ ધ પ્રોડક્ટ એટ ધ મોમેન્ટ. અમે આ ક્ષણે તમને આ પ્રોડક્ટ આપવા માટે અનેબલ હોવું, અનેબલ એટલે કે સક્ષમ ન હોવું, એટલે કે અમે સક્ષમ નથી. સો અમે આ ક્ષણે તમને આ પ્રોડક્ટ આપવા માટે સક્ષમ નથી. બટ પરંતુ વી વિલ સેન્ડ યુ ધ પ્રોડક્ટ, અમે તમને પ્રોડક્ટ શેર કરીશું એટલે કે મોકલીશું, ખાલી જગ્યા ધ ન્યૂ સ્ટોક અરાઇવ્સ, નવો સ્ટોક આવશે, ખાલી જગ્યા અમે તમને એ પ્રોડક્ટ મોકલીશું. હવે એઝ સુન એઝ નો અર્થ થાય જેવી તેવી, ઠીક છે. અનટિલ નો અર્થ થાય ના સુધી, એમ આવું ના થાય તો એવું કન્ડિશન બતાવે તો ના સુધી. સમયના કેસમાં વાત કરીએ, વાઇલ નો અર્થ થશે જ્યારે ત્યારે, અને બિફોર નો અર્થ થશે પહેલા. શું થશે? પહેલા, ઠીક છે. સો હવે આમાં કયો બેસ્ટ ઓપ્શન સેટ થાય છે તમારે ચેક કરવાનો છે. તો બેસ્ટ ઓપ્શન તમે ચેક કરી લો કે અત્યારે અમે એ પ્રોડક્ટ મોકલવા માટે કેપેબલ નથી, એટલે કે સક્ષમ નથી, પરંતુ જેવી એ પ્રોડક્ટ આવશે, જેવી તે પ્રોડક્ટનો સ્ટોક આવશે, એવી જ તમે એ પ્રોડક્ટ મોકલી દઈશું. તો જેવી તેવી વાળો ટોન સેટ થાય છે, જ્યારે ત્યારે વાળો ટોન સેટ ના થાય. પ્રોડક્ટ આવ્યા પહેલા, સ્ટોક આવ્યા પહેલા તમે એને પ્રોડક્ટને મોકલી ના શકો. નવો સ્ટોક નહીં આવે ત્યાં સુધી હું મોકલીશ, એવું બી ટોન ના આવે. તો આ ઓપ્શન ના આવે, પહેલા વાળો ના આવે, જ્યારે ત્યારે ના આવે. તો એક જ ઓપ્શન આવે, કયો? એઝ સુન એઝ, જેવી તેવી. પ્લીઝ તો એને ધ્યાન આપજો. એઝ સુન એઝ નો અર્થ ઘણા બધા થાય, જેવું તેવું, જેવા તેવા, જેવી તેવી. તો અહીંયા જે ટોન સેટ થાય છે કયો છે? જેવો એ પ્રોડક્ટનો સ્ટોક આવશે તેવી જ પ્રોડક્ટ અમે મોકલી દઈશું. તો જેવો તેવું બી કરવું હોય તો બી થાય, જેવી તેવી કરવું હોય તો બી થાય. તો બેસ્ટ આન્સર કયો છે આમાં? એઝ સુન એઝ. આ ખૂબ સારો પ્રશ્ન હતો. આ બેઝિકલી તમારા ટ્રાન્સલેશન બેઝ ક્વેશ્ચન છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હોય છે ફ્રેન્ડ્સ કે જેનું તમે બેઝિક ગુજરાતી કરતાં બી જાણતા હશો અને તમને વર્ડ્સનું ગુજરાતી આવડતું હશે તો તમે આરામથી એ ક્વેશ્ચન સાથે ડીલ કરી શકશો. કારણ કે આમાં કોઈ ગ્રામેટિકલી આ ક્વેશ્ચન છે નહીં. આ જે ક્વેશ્ચન છે એ એના ટ્રાન્સલેશનના બેઝ ઉપર છે. તો તમને એનું ગુજરાતીમાં ભાષાંતર આવડતું તો તમારું કામ થઈ જાય. He has dash given good performance. સો તેણે સારું પરફોર્મન્સ આપ્યું છે. ગીવ કરવું એટલે કે આપવું. ગીવનું વિથરી થાય ગીવન. હવે આ જે છે ને ક્રિયાપદ છે અને આ જે ખાલી જગ્યા છે ને ક્રિયા દર્શાવતા શબ્દની તરત જ પહેલા છે. ફ્રેન્ડ્સ મેં તમને એક ટેકનિક શીખવાડેલી છે કે ક્રિયા દર્શાવતા શબ્દની પહેલા જ કોઈ બી શબ્દ લખવો હોય ક્રિયાપદના સિવાય તો એ ક્રિયા વિશેષણ જ આવે. શું હવે? ક્રિયા વિશેષણ. અને ક્રિયા વિશેષણને કહેવાય એડવર્બ. અને એડવર્બ ઇંગ્લિશ લેંગ્વેજમાં જનરલી છે ને LY થી એન્ડ થતા હોય. શેનાથી? LY થી. સો અહીંયા લખ્યું છે કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ એટલે કે લગાતાર, કન્ટિન્યુઅસ. તો આ એક વિશેષણ છે. આ એનો જ ભાઈ છે મોર કન્સિસ્ટન્ટ એટલે કે વધારે કન્સિસ્ટન્ટ, વધારે લગાતાર, વધારે કન્ટિન્યુઅસ. લેસ કન્સિસ્ટન્ટ એટલે કે ઓછું કન્ટિન્યુ, ઓછો કન્સિસ્ટન્ટ, ઓછો લગાતાર. ઠીક છે. તો આ ત્રણે ત્રણ શબ્દ છે ને દોસ્ત વિશેષણ છે. અને આમાં દેખો તમને શું લગાવ્યું છે? LY, કન્સિસ્ટન્ટલી એટલે કે લગાતાર રીતે, કન્ટિન્યુઅસ રીતે. તો એને કન્ટિન્યુઅસ રીતે સારું પરફોર્મન્સ આપ્યું છે. તો આ જે જગ્યા છે ને દોસ્તો ક્રિયા વિશેષણની છે. અને ક્રિયા વિશેષણ દર્શાવવું હોય તો આ ચારમાંથી એક જ શબ્દ ક્રિયા વિશેષણ છે. કયો? LY વાળો, કન્સિસ્ટન્ટલી. તમે જનરલી એડજેક્ટિવ જે હોય, વિશેષણનું અંગ્રેજી શું થાય? એડજેક્ટિવ. એ એડજેક્ટિવની પાછળ તમે LY લગાવો ને એટલે એડવર્બ બની જાય. જેમ કે નરમને કહેવાય સોફ્ટ, તો સોફ્ટની પાછળ LY લગાવો તો બની જશે સોફ્ટલી. તો આ એક એડવર્બ છે, નરમ રીતે. ઠીક છે. ઇઝી એટલે કે સરળ, એમાં તમે LY લગાવો અને શબ્દ બને ઇઝીલી એટલે સરળતાપૂર્વક. તો એનું શું છે? એડવર્બ છે. તો સોફ્ટ અને ઇઝી જે છે ને એ એડજેક્ટિવ હતા, એમાં LY લગાવો ત્યારે શું બની જાય? એડવર્બ બની જાય. તો એવી રીતે કન્સિસ્ટન્ટ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે, એમાં તમે LY લગાવો તો એ એડવર્બ બની જાય. અને ક્રિયા દર્શાવતા શબ્દની પહેલા જો ક્રિયા દર્શાવતા શબ્દની પહેલા કોઈ બી તમારે પાર્ટ્સ ઓફ સ્પીચ લખવું હોય ક્રિયાપદના સિવાય તો તમે એને કયું લખી શકો? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ લખી શકાય, જે LY વાળું આવશે. તો પ્લીઝ આમાં રાઈટ આન્સર કયો હતો? ઓપ્શન નંબર બી. તો તમને આઈ હોપ તમારા ક્વેશ્ચન્સના આન્સર રાઈટ પડ્યા હશે. આ બી ખૂબ સારો ક્વેશ્ચન છે, ખૂબ સરસ. ફરીથી કહું છું, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આરામથી તમે કરી શકો. શું લખ્યું છે? ડેશ વોઝ ધ બેસ્ટ પ્રેઝન્ટેશન. એ જે છે ને બેસ્ટ પ્રેઝન્ટેશન હતું. હવે આ ખાલી જગ્યા ક્યાં છે? તો ખાલી જગ્યા કર્તાના સ્થાને છે. અને ફ્રેન્ડ્સ લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું, કર્તાના સ્થાને કાં તો નામ આવે
કાં તો કર્તાવાચક સર્વનામ આવે, જેને તમે સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેતા હો છો, અને આમાંથી કશું સેટ ના થાય ને તો પછી છેલ્લે પોઝેસિવ પ્રોનાઉન આવે. પોઝેસિવ પ્રોનાઉનને કહેવાય માલિકી દર્શક વિશેષણ, માલિકી દર્શક સર્વનામ, એટલે કે એવું સર્વનામ કે જે પોતે માલિકી બતાવતું હોય. તો પોઝેસિવ પ્રોનાઉનનું ગુજરાતી શું છે? માલિકી દર્શક સર્વનામ, એટલે કે એવું સર્વનામ કે જે પોતે શું બતાવતું હોય? માલિકી બતાવતું હોય. આ જે પોઝેસિવ પ્રોનાઉન છે ને બે શબ્દની જોડીથી બને. એક હોય પોઝેસિવ એડજેક્ટિવ ને પાછળ હોય રિપીટેડ નામ. કેવું નામ? રિપીટેડ નામ. હવે રિપીટેડ નામનો અર્થ શું? વાક્યમાં કોઈ નામ આપેલું ફરીથી રિપીટ થતું એના અર્થમાં, તો આ જોડીથી બને પોઝેસિવ પ્રોનાઉન. સૌ બધું ડિટેલમાં ખબર હોય તો તમારા માટે બહુ ઇઝી છે. દેખો, કર્તાના સ્થાને શું યોર આવશે? ના, યોર તો પોઝેસિવ એડજેક્ટિવ છે ને રૂલ એ છે કે પોઝેસિવ એડજેક્ટિવ કદી એકલું વાક્યમાં ના આવે. પોઝેસિવ એડજેક્ટિવ પછી કમ્પલસરી મેથ્સના જેવો નિયમ ફોલો થાય છે. એમાં મેથ્સમાં 2 પછી શું આવે? 3, 4 પછી શું આવે? 5. એવી રીતે ઇંગ્લિશમાં પોઝેસિવ એડજેક્ટિવ પછી કમ્પલસરી નામ આવે ને આવે જ. તો અહીંયા હું યોર મૂકું તો આ યોર પોઝેસિવ એડજેક્ટિવ છે ને એના પછી વોઝ આવી ગયું. શું આ નામ છે? ના, એટલા માટે યોર આવશે નહીં. અને ફ્રેન્ડ્સ, આને કહેવાય એપોસ્ટ્રોફી, અને આને શું કહેવાય? એસ. એપોસ્ટ્રોફી હંમેશા નામને લાગે, બીજા કોઈને લાગતું નથી. તો યોર તો પોઝેસિવ એડજેક્ટિવ છે, એને તમે એપોસ્ટ્રોફી કરીને એસ એવું લગાવી શકો નહીં. એટલે કે યોર્સને એપોસ્ટ્રોફી લાગે જ નહીં. ત્યાં કે એપોસ્ટ્રોફી ફક્ત કોને લાગે? નામને જ લાગે. એટલા માટે આ તો કદી આવો કોઈ શબ્દ જ માર્કેટમાં નથી, એટલે કે ઇંગ્લિશમાં છે જ નહીં, એટલા માટે આ શબ્દ કદી બને નહીં. હવે વધુ શું? યોર્સ. આ યોર્સ છે ને દોસ્તો, એ પોઝેસિવ પ્રોનાઉન છે જે બે શબ્દની જોડીથી બને. એક છે આમાં યોર અને રિપીટેડ નામ. કયું નામ રિપીટ થાય છે જોઈએ તો અહીંયા એક નામ છે પ્રેઝન્ટેશન, તો અહીંયા બી શબ્દ આવશે શું? પ્રેઝન્ટેશન. તો આપણે યોર્સ મૂકીને ચેક કરીએ શું વાક્યનો અર્થ નીકળે છે. જો વાક્યનો અર્થ નીકળે ને તો એ જવાબ 100% સાચો છે. તો અહીંયા યોર્સ મૂકી દઈશું. યોર્સનો અર્થ શું થશે? યોર પ્રેઝન્ટેશન. સો હવે વાક્યને વાંચું દીક જો અર્થ નીકળે કે નહીં. યોર પ્રેઝન્ટેશન વોઝ ધ બેસ્ટ પ્રેઝન્ટેશન. તમારું પ્રેઝન્ટેશન એ સૌથી સારું પ્રેઝન્ટેશન હતું. કમ્પ્લીટ અર્થ નીકળે છે. પરંતુ પ્રેઝન્ટેશન બે વખત લખી ના શકે, એટલે આપને હટાવવું પડે, એટલે કે સંતાડવું પડે. સંતાડવા માટે તો તમે શબ્દ બનાવ્યો ગ્રામેરિયને, કયો? યોર્સ. સો આના રાઈટ આન્સર એ છે દોસ્તો, શું આવશે? યોર્સ. હવે રૂલ બતાવું. કર્તાના સ્થાને જો નામ કે કર્તાવાચક સર્વનામ મૂકવા છતાં વાક્ય સેટ ના થતું હોય તો એ જગ્યાએ એક જ સર્વનામ આવે, જેને કહેવાય પોઝેસિવ પ્રોનાઉન. કયું પ્રોનાઉન? પોઝેસિવ પ્રોનાઉન. આ એનો પાવર છે પોઝેસિવ પ્રોનાઉનનો. સો અહીંયા રાઈટ આન્સર આવશે શું? ઓપ્શન નંબર બી. આવું ડિટેલમાં તમે સ્ટડી કરેલી પહેલાં તો હોવી જોઈએ. તમે ડિટેલમાં સ્ટડી કરેલી હશે તો એક્ઝામમાં તુક્કો મારવાની જરૂર નહીં પડે. ઠીક છે? તો અહીંયા આન્સર આવશે શું? યોર્સ. ઓલ ઓફ ધ બુક ક્યારે પણ આવશે નહીં. અને અહીંયા એક સ્માર્ટ ટેકનિક બતાવું. આ ના આવે, આ ના આવે, આ બે ના આવે તો ઓલ ઓફ ધ બુક તો બિલકુલ ના આવે, તો સીધો જવાબ તમે યોર્સ બી ટીક કરી શકતા હતા. આ જે લોકોને આનો કોન્સેપ્ટ જ નથી ક્લિયર, ખાલી આ બેના કોન્સેપ્ટ ક્લિયર હોય તો બી એ ટીક કરી શકતા હતા. એકે રીતે બી જઈ શકાય. બટ આપણે તો એકદમ સાઉન્ડ બનીને જ જવાનું, કરેક્ટ જ થવું જોઈએ. સિલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ઓફ ટુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ. એક્સનો અર્થ થાય કુહાડી, ગ્રાઇન્ડ એટલે કે ઘસી નાખવું, પીસી નાખવું. ઠીક છે? સો ફ્રેન્ડ સમજો, ટુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ આ એક જે છે ને એ ઇડિયમ છે. આ ઇડિયમનો અર્થ થાય કહેવત. આ એક પ્રકારની કહેવત છે. આ કહેવતનો અર્થ થાય કે આપણે કોઈ બી કામ ત્યારે કરીએ કે જેની અંદર આપણો કોઈ સેલ્ફિશ મોટિવ છુપાયેલો હોય, આપણો પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ છુપાયેલો હોય, સેલ્ફિશનેસ છુપાયેલી હોય, ત્યારે દોસ્તો આપણે કંઈક કામ કરીએ તો એવી વસ્તુને કહેવાય ટુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ. તો કોઈ બી આપણે કામ કરીએ છીએ એની પાછળ આપણો સેલ્ફિશ ઇન્ટરેસ્ટ છુપાયેલો છે, આપણે પોતાના માટેનો કંઈ સ્વાર્થ છુપાયેલો છે, એવું કામ કરવા માટે જે ઇડિયમ વપરાય છે, ઇડિયમ શું છે? ટુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ. તો અહીંયા સેલ્ફિશ શબ્દ હોય એ તમારો જવાબ થશે. તો એકમાં છે સેલ્ફિશ એમ ઓર મોટિવ, પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય એવા કામ માટે શું વપરાય? ટુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ. ઠીક છે? આ ના થાય, આ ના થાય, આ ના થાય. નેક્સ્ટ, ચૂઝ ધ સિનોનિમ ઓફ એબ્યુડન્ટ. એબ્યુડન્ટનો અર્થ થાય દોસ્તો ખૂબ જ વધારે, ખૂબ જ વધુ, મોટી સંખ્યામાં એમ. ઠીક છે? સ્કાર્સનો મિનિંગ થાય અછત એટલે કે ઓછું હોવું. પોઈઝનસનો મિનિંગ થાય ઝેરીલું. ઇન્વોલ્વનો મિનિંગ થાય સમાવેશ કરેલું. અને પ્લેન્ટીનો મિનિંગ થાય ખૂબ જ વધુ. તો તમારે સિનોનિમ શોધવાનો છે. સિનોનિમનો અર્થ થાય સમાનાર્થી. તો હવે કોમન સેન્સ યુઝ કરો કે એબ્યુડન્ટનો સમાનાર્થી કોણ બનશે? તો પ્લેન્ટી. યસ ઓર નો? બસ આ મિનિંગ ખબર હતું તમને, રોકડા માર્ક હતા. વોકેબ સર, વોકેબ ક્યાંથી કરવું? તો વોકેબ માટે તમારે ડેલી છે ને
એટલીસ્ટ 1 પેરેગ્રાફ ઇંગ્લિશમાં રીડ કરવો પડશે. એમાંથી જે બી તમને નવા નવા વર્ડ્સ મળે છે એને તમે તૈયાર કરતા જાઓ તો તમારો વોકેબ તૈયાર થાય. ઇંગ્લિશમાં રીડિંગ કર્યા વગર વોકેબ તૈયાર થતા નથી. તમે સીધો કોઈ શબ્દને તૈયાર કરશો તો એ કોઈ કામનો નથી. એ રીતે પ્રિપરેશન નહીં થઈ શકે. તમારે લાઈન આખી સેન્ટેન્સને રીડ કરવા પડે. એમાં આવનારા શબ્દોને તમે તૈયાર કરો તો તમે વધુ સમજી શકો. ઠીક છે. ક્યાંથી કરવાના સર? તો એનસીઆરટી જીસીઆરટીમાં ઇંગ્લિશ સબ્જેક્ટની બુક લઈ લો, કાં તો કોઈ બીજા તમને ફેવરેટ સબ્જેક્ટ હોય એની બુક લઈ લો. એમાંથી તમે વોકેબ તૈયાર કરી શકો છો. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનમ ઓફ મીક. મીકનો અર્થ થાય નમ્ર, શાંત સ્વભાવનો, નમ્ર, ઉદાર એમ. ઠીક છે. તો એને મીક કહેવાય. હવે એનો શું શોધવાનો છે? એન્ટોનમ. એન્ટોનમ એટલે કે વિરોધાર્થી. ટેમ, હમ્બલ અને મોડેસ્ટ આ ત્રણેયનો અર્થ એક જ થાય. શું? નમ્ર, શાંત, ઉદાર. ઠીક છે. સો આ મીકનો અર્થ જે છે એના આ ત્રણ સિનોનમ છે. જ્યારે એગ્રેસિવનો અર્થ શું થાય? ગુસ્સાવાળું. ઠીક છે. અમુક લોકોને આમ ખુદ ગુસ્સામાં જ રહે એમ. સો એવા લોકો માટે તો એગ્રેસિવ. તો મીક જે છે ને એ એન્ટોનમ છે. કોનું? મીકનું એન્ટોનમ શું બનશે? એગ્રેસિવ. તો એગ્રેસિવ જે છે મીકનું એન્ટોનમ છે. સો અહીંયા રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ઓફ અ કલેક્શન ઓફ વેપન્સ એન્ડ મિલિટરી ઇક્વિપમેન્ટ. એટલે કે અહીંયા વન વર્ડ આપવાનો છે. વન વર્ડ સબસ્ટિટ્યુશનનો અર્થ થાય શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આ જે શબ્દોનો સમૂહ છે એના માટે એક શબ્દ લખવાનો છે. અ કલેક્શન ઓફ વેપન્સ એન્ડ મિલિટરી ઇક્વિપમેન્ટ. જે આપણા સોલ્જર્સ યુઝ કરતા હોય એ જે સાધનો છે અને એ જે હથિયારો છે એના કલેક્શનને શું કહેવાય? તો આ એવિયરીને કહેવાય પક્ષી સંગ્રહાલય, જ્યાં પક્ષીઓને સંગ્રહ કરવામાં આવે. ઠીક છે. સિવિલરીને કહેવાય દોસ્તો હમ્બલ બિહેવિયર ટુ વુમેન. વુમેન એટલે કે સ્ત્રી માટે જ્યારે આપણે હમ્બલ બિહેવિયર કરીએ તો એને કહેવાય સિવિલરી. રિવેલરીનો અર્થ છે આપણે જ્યારે ઘણા બધા લોકો સિંગિંગ, ડાન્સિંગ અને ડ્રિંક આ ત્રણેય ભેગું કરે, મોજ કરે એમ, પાર્ટી કરે તો એને કહેવાય રિવેલરી. અને આ શું છે? આર્સનલ. આર્સનલનો અર્થ છે દોસ્તો એ વપરાતો શબ્દ છે કોના માટે? વેપન્સ અને મિલિટરીના ઇક્વિપમેન્ટને કલેક્શન માટે વપરાતો શબ્દ છે. ઠીક છે. આર્સનલ ના આપે તો બીજો બી એક શબ્દ આપે, આર્મરી. આ શબ્દ બી આવી શકે છે. આર્મરી એ જે છે આર્સનલનો શું છે? સિનોનમ છે. તો નેક્સ્ટ ટાઈમ કદાચ આર્મરી પૂછી લે તો આપણને આવડતું હોવું જોઈએ. તો આ બધાના મીનિંગ ખબર હોય તો તમારા માટે ઈઝી છે. અહીંયા આન્સર શું આવશે? આર્સનલ. ચલો. Choose the correct one word substitution of a large building with an extensive floor area typically for housing aircraft. ઠીક છે. તો હાઉસિંગ એરક્રાફ્ટ એટલે બેસિકલી શું થશે? પ્લેન. તો પ્લેનને પાર્ક કરવા માટે એક્સટેન્સિવ ફ્લોર એરિયા એટલે કે ખૂબ જ વિશાળ એરિયા હોય. ઠીક છે. એવી બિલ્ડિંગ. તો એવી બિલ્ડિંગ કે જેની અંદર તમે પ્લેન પાર્ક કરી શકો એટલે મોટો વિશાળ ફ્લોર આપેલો હોય તો એવી બિલ્ડિંગ માટે વપરાતો શબ્દ કયો છે? તો ફ્રેન્ડ્સ આ જે ડેક છે ને એ ડેકનો અર્થ સમજીએ. એને કહેવાય વોકિંગ માટેનો ફ્લોર. વોકિંગ ફ્લોર એટલે કે ચાલવા માટેનો રસ્તો જે ફ્લોર હોય એને. જનરલી શિપ જે હોય એ શિપમાં જે ટોપ ફ્લોર હોય કે જ્યાં માણસો ચાલી શકે, જઈ શકે, આવી શકે એને શું કહેવાય? ડેક કહેવાય. ઠીક છે. રાફ્ટ. રાફ્ટ એટલે બેઝિકલી એ વસ્તુને કહેવાય જેમ કે આપણે રિવર રાફ્ટિંગ કરતા હોઈએ છીએ તો એ જે રાફ્ટ છે એ રાફ્ટ ક્યાંથી આવેલો શબ્દ છે? તો આપણે વાંસના જે લાકડા હોય એ વાંસના લાકડાઓને ભેગા કરી દઈએ અને દોરીથી એને બાંધી દઈએ, પછી એને આપણે પાણી ઉપર એના ઉપર બેસીને તરી શકીએ. તો એ જે વસ્તુ તૈયાર થાય છે વાંસના લાકડાને ભેગા કરીને પાણી ઉપર તરવા માટે વપરાતી વસ્તુ છે એને શું કહેવાય? રાફ્ટ કહેવાય. અહીંયા એક શબ્દ છે હેંગર. હેંગરનો શબ્દ જે છે એનો સ્પેલિંગ જોઈ લો, HANGAR. આ હેંગર જે છે એ જ છે દોસ્તો શું? એક મોટી બિલ્ડિંગ કે જેની અંદર પ્લેનને તમે પાર્ક કરી શકો એટલી મોટી જગ્યા હોય તો એ છે હેંગર. ઠીક છે. અને લેંગરનો અર્થ હશે સ્ટુપિડ પર્સન. કેવો પર્સન? સ્ટુપિડ પર્સન કે જે ખરાબ માણસ હોય એને શું કહેવાય? બુદ્ધુ માણસ એને શું કહેવાય? લેંગર. તો અહીંયા જવાબમાં આવશે શું? હેંગર. ઓપ્શન નંબર સી. ક્લિયર? ઓકે. He had taken the dash caution of seeking legal advice. Seek કરવું એટલે કે મેળવવું, માંગવું, પ્રાપ્ત કરવું. ઠીક છે. લીગલ એડવાઇસ એટલે કે લીગલ એડવાઇસની માંગ કરી. હવે તમારે અહીંયા શું કરવાનું છે? સિલેક્ટ કરેક્ટ પ્રિફિક્સ. પ્રિફિક્સનો અર્થ એ થાય કે કોઈ બી એવો શબ્દ કે જે એની પહેલા લાગે, ઓરિજિનલ શબ્દની પહેલા કનેક્ટ થતા શબ્દને શું કહેવાય? પ્રિફિક્સ કહેવાય. એટલે કે તમારે આગળ લગાવવું પડશે. તો અહીંયા ક્વેશ્ચન છે. ક્વેશ્ચનની આગળ તમારે એક શબ્દ લગાવવાનો છે આ ચારમાંથી.
એક, મિસ એન્ડ પ્રી. કોઈએ ઇંગ્લિશ ભણ્યું બી ના હોય ને, કોઈ એને તૈયારી બી વ્યવસ્થિત ના કરી હોય તો બી એને આ પ્રશ્ન જવાબ આવે. દોસ્તો આમાંથી કયો બેસ્ટ ઓપ્શન સેટ થશે આ ચારમાંથી ક્વેશ્ચન શબ્દ માટે? તો ઓબ્વિયસ વાળી વાત છે પ્રિકોશન જ સેટ થાય. કયો સેટ થાય? પ્રિકોશન. આપણે બોલતા બી હોઈએ છીએ. પ્રિકોશન એટલે કે પૂર્વ કાળજી રાખવી. ઠીક છે. સો હી હેડ ટેકન ધ પ્રિકોશન ઓફ સિકિંગ લીગલ એડવાઇસ. એને લીગલ એડવાઇસ મેળવવા માટે પહેલેથી પૂર્વ કાળજી રાખી હતી. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર સી, પ્રિકોશન. પ્લીઝ ડુ નોટ ડેશ ધ ન્યૂ વોટર બોટલ એટ સ્કૂલ. અત્યાર સુધીના જેટલા બી પ્રશ્નો જોઈએ એમાં સૌથી સારો પ્રશ્ન આ છે, કારણ કે આમાં તમારો વોકેબ પાવર સારો હોવો જોઈએ, વર્ક ફોર્મ સારા આવડતા હોવા જોઈએ. સો અહીંયા એકદમ સિમ્પલ રૂલ હતો અને એ રૂલ આપણે ઘણી વખત લેક્ચરમાં છે ને અરાઉન્ડ 100 થી 150 વખત આપણે રૂલ બોલતા હશું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં ડુ, ડઝ અને ડીડ પછી હંમેશા મૂળ રૂપ જ આવે, પરંતુ કેવા વાક્યમાં? તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં. આવું આપણે વારે ઘડીએ બોલતા હોઈએ છીએ. તો એમાંથી તમને આ ડુ દેખાય, પછી આ નોટ દેખાય. હા, તો ડુ અને નોટ તો આવ્યું. સો ડુ આવી ગયું, નેગેટિવ બનાવવા માટે નોટ આવી ગયું. તો દોસ્તો હવે કમ્પલસરી કયું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. હવે આ ચારમાંથી કયા કયા મૂળ રૂપ છે એ ખ્યાલ હોવો જોઈએ. તો પહેલાં તો આવું કોઈ વર્ડ આખી ઇંગ્લિશ લેંગ્વેજમાં છે જ નહીં. આ લોસ્ટ જે છે ને એ આ લૂઝનું જે છે ને V2 ફોર્મ છે, એટલે કે પાસ્ટ ફોર્મ છે. તો આ બી મૂળ રૂપ નથી, એટલે V1 નથી. હવે દોસ્તો આ બી V1 છે લૂઝ, અને આ બી લૂઝ જ બનશે, આ બી V1 જ છે. પણ આ બંનેનો મિનિંગ તમે સમજો ને તો તમને ખ્યાલ આવે. આ લૂઝનો અર્થ થાય દોસ્તો કોઈ બી વસ્તુ આપણી ટાઈટ હોય અને આપણે ઢીલું કરવું હોય, તો કોઈ બી વસ્તુને ઢીલી કરવાની ક્રિયાને કહેવાય લૂઝ કરવું, એટલે કે ઢીલું કરવું. ઠીક છે. અને આ લૂઝ એટલે એના ઘણા બધા અર્થ છે. એક તો પહેલાં કોઈ બી વસ્તુ ખોઈ દેવી. બીજું, મેચ જે હોય, કોઈ રમતની વાત થતી હોય તો એને હારી જવાની ક્રિયાને બી શું કહેવાય? લૂઝ કરવું. ઠીક છે. પ્રોફિટ અને લોસમાં જે નુકસાન થાય છે એમાંથી જે શબ્દ આવે નુકસાન માટે, જે તમે લોસ બોલો છો એ બી ક્યાંનું નામ છે? લૂઝનું જ નામ છે. ઠીક છે. તો કોઈ વસ્તુ ખોઈ દેવી, કોઈ વસ્તુ હારી જવી, કોઈ વસ્તુને કોઈ ખોટી જગ્યાએ મૂકી દેવી, એના માટે કયો શબ્દ વપરાય? લૂઝ વપરાય. તો અહીંયા શું વાત થાય છે? બોટલને ઢીલી કરવાની વાત કરીએ છીએ કે બોટલને ઢીલી ના કરતો એવી વાત છે, કે પછી બોટલને સ્કૂલમાં ભૂલી ના જતા એવી વાત છે? તો બોટલને સ્કૂલમાં ભૂલી ના જતા, બોટલને સ્કૂલમાં કોઈ ખોટી જગ્યાએ મૂકી ના દેતા, એવો ટોન છે. અને એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા આન્સર આવશે શું? લૂઝ. ઓપ્શન નંબર એ. ક્લિયર? સો પ્લીઝ આને યાદ રાખજો. હવે આ બંને ક્રિયાપદને ડિટેલમાં શીખી લો, કારણ કે અત્યારે આવ્યું છે તો મે બી નેક્સ્ટ ટાઈમ આવે તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. સો આ જે લૂઝ છે ને દોસ્તો, જેનો અર્થ થાય ખોઈ દેવું, ખોટી કોઈ બીજી જગ્યાએ મૂકી દેવું, કાં તો પછી હાર માની લેવી, એટલે કે હારી જવું. તો હારી જવાની ક્રિયાને બી શું કહેવાય? લૂઝ. અને આનો અર્થ શું છે? ઢીલું થવું, ઢીલું કરવું. ઠીક છે. હવે આનું આ જે છે ને V1 રૂપ છે ને આ બી શું છે? V1 રૂપ છે. હવે આનું V2 V3 શીખી લો. આનું V2 V3 થશે લોસ્ટ. આનું V2 V3 છે ને ઘણા બધા લોકો અલગ બનાવે, આપણે પાછળ શું લાગે? ED લાગે. ઠીક છે. બીજું, આનું ING થશે લૂઝિંગ, આનું ING થશે લૂઝિંગ. આનું એક નામ બી બને, લૂઝનું નામ બને લોસ, જેને તમે કહો છો નુકસાન. ક્લિયર? આટલું ડિટેલમાં તમને આવડતું હોવું જોઈએ. સો આ નથી, આ નથી, આ બંનેમાં જે સેટ થનારો જે શબ્દ છે એ ઢીલો કરવું એ સેટ થશે, કે પછી ખોટી જગ્યાએ ના મૂકવું કે ખોઈ ના દેવું, તો એ બેસ્ટ સેટ થશે. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે ઓફિસર્સ? ઓકે ઓકે. સો આઈ હોપ ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. આ લાસ્ટ ક્વેશ્ચન હતો. સો મેં તમને CC ગ્રુપ બીની મેન્સ એક્ઝામમાં જેટલા બી ક્વેશ્ચન્સ પૂછાયા છે એને મેં તમને ડિટેલમાં સમજાવ્યા અને એનું ડિટેલ સોલ્યુશન આપ્યું કે આ આન્સર આવે તો કેમ આવે. સીધું નહીં કે આ ના આવે, આ ના આવે, આ ના, એવું ના હોય. લોજિક હોય, દરેક જગ્યાએ લોજિક છે. ઇંગ્લિશ લેંગ્વેજ એકદમ લોજિકલી ક્રિએટ થયેલો સબ્જેક્ટ છે. એને તમે પ્લીઝ લોજિકલી શીખો, કોન્સેપ્ચ્યુઅલી શીખો, તો તમને ક્યાંય બી લાઈફ ટાઈમ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. એન્ડ બિલીવ મી, અત્યારે જમાનો એવો છે દોસ્તો, સમય એવો છે કે ઇંગ્લિશ લેંગ્વેજ વગર ચાલે એવું નથી. સો બેટર છે કે આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામની જે ફિલ્ડમાં છીએ તો એમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં એટલી માસ્ટરી લાવી દઈએ કે તમને ઇંગ્લિશ ગ્રામેટિકલી પૂછવામાં આવે કે પછી ગ્રામેટિકલી કરેક્ટ લખવામાં આવે, કોઈ બી વસ્તુ પૂછાય, લેખિત પૂછાય, MCQ પૂછાય, એ તમને આવડતું જ હોવું જોઈએ. અને જો એ લેવલનું ઇંગ્લિશ ડિટેલમાં શીખવું છે ને લોજિકલી શીખવું છે ને, સો તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર અથવા ભાવનગર બ્રાન્ચ ઉપર રૂબરૂ આવીને શીખી શકો છો મારી સાથે. મળીએ દોસ્તો કોઈ નવી એક્ઝામ આવશે એના સોલ્યુશન સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર, કીપ ડુઈંગ વેલ. જય હિન્દ, જય ભારત.